હેલો ફ્રેન્ડ્સ, આજે હજીરા ટુ પાલિતાના કેવી રીતે રોરો ફેરીમાં જવાય એ હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. આ રોરો ફેરીનું ટર્મિનલ છે. કેટલું સુંદર છે જુઓ. અમારી ગાડી અહીંયા ઊભી છે. અમારે આમ ફરીને જવાનું છે. અત્યારે અમે રોરો ફેરીમાં એન્ટર થઈએ છીએ. દરેકના હાથમાં એ લોકો બેલ્ટ પહેરાવે છે. આ રીતનું નીચેનો ભાગ છે, જ્યાં આગળ જુઓ સામેની સાઈડ ટ્રક્સ, આ બાજુ કાર, 200 કાર્સ, લગભગ 200 કાર્સ, પછી લગભગ 10 થી 15 ટ્રક કે 20 ટ્રક અને 200 થી 400 સ્કૂટરો રહી શકે એટલી જગ્યા રોરો ફેરીમાં નીચેની સાઈડ છે. અહીંયા બધું ચેકિંગ કરે છે વોચમેન, અને પછી તમને આટલા નાના દરવાજામાંથી એન્ટ્રી હોય છે. દરેક વ્યક્તિએ આ જ દરવાજામાંથી જ અંદર જવું પડે છે. અને આવા સ્ટેરકેસ છે, એ ચડીને તમે સીધા મેઇન રોરો ફેરીના મેઇન એરિયામાં આવી જાઓ છો, જ્યાં આગળ ગેમ્સ ને બધું છે. અમને ભૂખ લાગી હતી તો થોડુંક કેન્ટીન જોવા આવ્યા. કેન્ટીન જોઈને પછી મેં કીધું ચલો ખાતા પહેલાં થોડુંક આજુબાજુ બી ફરી લઈએ. દરેકની ડિશ તો જોઈ જ લીધી, જેમ આપણે ગુજરાતી લોકોની આદત હોય છે કે ડિશમાં શું મળે છે એ તો જોઈ જ લેવાનું, ત્યાર પછી જ ઓર્ડર કરવાનો. સારી આદત છે, શીખવા પણ મળે આપણને, કંઈ ઊંધી છતી વસ્તુ ના આવી જાય. જુઓ, આ અમે મેઇન પાછું કેન્ટીનમાંથી ફરીને પાછું એ જ જગ્યાએ આવ્યા, જ્યાં આગળ બે દુકાન છે, મીન્સ 2 શોપ્સ છે અને રમવાના સાધનો છે બાળકોના. એ હું તમને પાછળથી બધું જ કમ્પ્લીટ બતાવીશ. શું ચાર્જ હોય છે બધું જ બતાવીશ. ત્યાર પછી આ મારા ભાઈ, જુઓ આ રોરો ફેરીના નિયમો બધા વાંચીએ છીએ અમે આ બાજુ બિઝનેસ ક્લાસ છે અને આ બાજુ અમારો ઇકોનોમિક ક્લાસ છે. તો આ ઇકોનોમિક ક્લાસમાં અમારી કેબિન હતી, તો ક્યાં અમારી સીટ છે એ અમે જોઈ લીધી. અહીંયા આપણે બેસવાનું છે. જુઓ, મેં આ જોયું. આ રીતે ઘણા બધા લોકો બેસેલા છે પોતાની સીટ પર, અને અહીંયા કોઈ આવતું જ નથી લગભગ. સમજી લો, લોકો આખી જ સીપ એન્જોય કરવામાં જ ટાઈમ જતો રહે છે. આ રીતનું બિઝનેસ ક્લાસનું પણ હોય છે, એ હું પણ તમને ખોલીને બતાવી દઉં. હવે આ સામેની સાઈડ, આ બાજુ ઇકોનોમિક ક્લાસની સામેની સાઈડ બિઝનેસ ક્લાસ. જો બિઝનેસ ક્લાસની સીટો આવી હોય છે, ઓછી સીટો હોય છે પણ સરસ રીતે એરેન્જ કરેલું. એમાં પણ ટીવી મૂકેલું હોય છે, એસી હોય છે, શાંતિથી બેસવાનું હોય છે. આ ફોયર છે, જેમ આગળ જશો ત્યાં આગળ એક્ઝિક્યુટિવ ક્લાસ છે. એ રીતનું એરેન્જમેન્ટ છે. જુઓ, આ ઇકોનોમિક ક્લાસ. અમે એવું વિચાર્યું કે થોડી વાર અહીંયા બેસીએ પછી જમવા જઈશું. ત્યારબાદ જુઓ, આ બાજુ લેફ્ટ સાઈડ ઉપર વોશ બેસિન આવશે. આ બધા અમારા હજુ બહાર આવ્યા નથી મિત્રો. બધા લેફ્ટ સાઈડ પર વોશ બેસિન છે, લેડીઝ જેન્ટ્સ, સરસ વ્યવસ્થા છે. ત્યારબાદ યુરિન ને બધું જ ત્યાં કરી શકો છો તમે, વ્યવસ્થિત હોય છે. ત્યારબાદ કેન્ટીન છે અહીંયા. આ કેન્ટીન એવું કહેવાય કે હાર્ટ ઓફ રોરો ફેરી કહેવાય. હું તમને બતાવીશ. પણ આ એક શોપ છે, જે જ્વેલરી શોપ છે, એટલે મીન્સ આર્ટિફિશિયલ જ્વેલરી, પર્સ, લેડીઝ પર્સ ને બધું મળતું હોય છે. ત્યારબાજુ આ P4 P3 ગેમ્સ રમવાનું છે. સામેની સાઈડ પણ એક શોપ છે, જ્યાં આગળ તમને ખાવા માટેના બિસ્કિટ ને બધું મળી રહે છે. આ ગેમ્સમાં તમે જીતો તો તમને આ પોઈન્ટ્સ, આ વસ્તુઓ મળે એ છે. આ રીતનું ખાવા માટેનું છે. સામેની સાઈડ જે જોયું ત્યાં આગળ બધાના રૂમ્સ છે, અલગ અલગ કેબિન્સ છે. 2 પર્સન, 1 પર્સન, 3 પર્સનના, 5 પર્સનના કેબિન પણ છે, હું તમને બતાવીશ. આ રીતનું અહીંયા લોકો બેઠા છે. જો બધાના હાથમાં બેલ્ટ છે, મેં તમને બતાવ્યું એ રીતનો કેસરી કલરનો બેલ્ટ હોય છે. હવે આ બધું તમારે બધી જ ગેમમાં પેમેન્ટ કરીને રમવાનું હોય છે. દરેક બાળકને બહુ જ મજા આવે છે. આ બાજુ પણ એક વિડીયો ગેમ્સ રમવા માટેનું છે. આ બાજુ જો આ હું એન્ટર થઉં છું, આ બાજુ દરેકના 5 રૂમ્સવાળા કેબિન્સ છે, બિગ્સ કેબિન્સ છે. એમાં 5 જણ એક સાથે રહી શકતા હોય છે. એવા કેબિન્સ અહીંયા બનાવેલા હોય છે. એક્ઝિક્યુટિવ કેબિન્સ છે, સારા કેબિન્સ છે. અહીંયા એક મેડમ હંમેશ માટે ઊભા રહે છે,
કે બીજા કોઈએ એમાં પ્રવેશ કરી ન જાય એટલા માટે. અમારી શિપ અત્યારે ક્યાં ઊભી છે હું તમને બતાવું છું. આ રીતની શિપ અમારી અહીંયા ઊભી છે. જુઓ મિત્રો, હવે આવ્યા આપણે કેન્ટીનમાં. કેન્ટીનમાં આ મેનુ કાર્ડ છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આનો અને ઝૂમ કરીને જોઈ શકો છો કે શું શું તમારે ખાવું છે. આ રીતનું હોય છે. હવે આ બધા લોકો બેઠા છે વેઇટ ફોર ધેર ફૂડ. ત્યાં ઉપર નંબર આવે છે, બોલે છે તમારે ત્યાં આગળથી તમારા રિસિપ્ટ મુજબ વસ્તુ લઈ આવવાની છે. એ લોકો ટોકન નંબર બોલતા હોય છે. આ રીતનું કેબિન છે રોરો ફેરીમાં. અમે સમોસું, પૌવા અને આને શું કહેવાય, ઉપમા, યસ, આ 3 વસ્તુ મંગાવ્યું હતું. પહેલાં ચાખ્યું અમને એમાંથી 2 આઈટમ સારી લાગી તો અમે એને રીઓર્ડર કરી, કારણ કે અમે આમાં રિસ્ક લેવા માગતા નહોતા, કારણ કે એકચ્યુઅલી ફૂડ અહીંયાનું ઘણું મોંઘું હોય છે. એટલે વસ્તુ ના ભાવે તો ના ચાલે એવું છે. હવે આ ડક છે જે આમ લેફ્ટ સાઈડમાં બતાવું છું, વ્હાઇટ કલરની એ ડક કહેવાય. એ આખી શિપને ખેંચવાની તાકાત ધરાવે છે. તમારામાંથી ઘણા લોકો બહારની કન્ટ્રીમાં શિપમાં ફરી આવ્યા હશે, તમને ખબર જ હશે. આટલી નાની ડક પણ 2 ડક આખી શિપને ખેંચીને બહાર કાઢે છે અને એને રસ્તો આપે છે. અત્યારે આ ખેંચવાનું જ કામ કરી રહી છે. જો આ ડક આવી છે, હવે ખેંચે છે, આખી ખેંચીને ઊંધી ફેરવશે શિપને અને ત્યાર પછી શિપ સીધી ચાલશે. આના વગર શિપ બહાર પણ ના નીકળી શકે. વિચાર કરો, આને ડક કહેવામાં આવે છે. આમાં બહુ જ તાકાત હોય છે, બહુ જ વધારે પડતા હોર્સ પાવરનું એન્જિન આમાં હોય છે. મોટી મોટી શિપને ખેંચવાની તાકાત એ ધરાવે છે. મિત્રો, આમાં હું તમને જણાવું, અમે 5 એડલ્ટ અને 1 ચાઇલ્ડ હતા. અમારી પાસે એક ગાડી હતી. રોરો ફેરીમાં અમારું હજીરા ટુ ભાવનગર બંદર જવાનું ખર્ચો, એને કહેવાય એક્સપેન્સ, એ 1 ટાઈમનો 6500 હતો. આ સામે જો ઓઇલ અથવા કોલસાની શિપ લાગે છે, આઈ ડોન્ટ નો કોની છે, પણ આ શિપ છે સામેની સાઈડ ઊભી છે, જોઈ શકો છો તમે. આ હું તમને બારીમાંથી બતાવું છું. એકચ્યુઅલી અપ સાઈડથી પણ બતાવી શકાય છે, પણ અમે હજુ ઉપર ગયા નથી ટેરેસ પર, એટલા માટે. 6500નો ખર્ચો એક ગાડીનો, સમજો 5 વ્યક્તિ અને 1 બાળકનો, પણ ખૂબ મજા આવે છે અહીંયા. આખી રોરો ફેરી એકદમ એસી છે, પરફેક્ટલી. જો અત્યારે બધા હવે ઉપર ટેરેસ પર ગયા છે એટલે પબ્લિક અહીંયા ઓછી થઈ ગઈ છે. શરૂઆતમાં કેટલા બધા લોકો હતા, હવે જુઓ તમે, બધા મશીન્સથી વાળીને બધું ખાલી થઈ ગયું છે. આ એક વિડીયો ગેમ રમવાનું મશીન છે, પછી આ એર હોકી છે, ત્યાર પછી આ 2 વિડીયો ગેમ્સના મશીનો છે. પછી આ એક પાણીવાળી ગેમ છે, છોકરાઓ પાણી મારીને ઉડાવતા હોય છે. આ P3 અને P4 જ છે. P4નું તમારું સ્ટેશન છે જેમાં તમે રમી શકો છો. આ એનો ચાર્જીસ છે. સ્ક્રીનશોટ લઈને ઝૂમ કરીને તમે જોઈ શકો છો અને શું શું ચાર્જીસ હોય છે. હવે અમે આ ટેરેસ ઉપર આવી ગયા, નાસ્તો કર્યો, મજા કરી, નીચે જોયું, હવે ટેરેસ પર આવી ગયા. આ લોકોએ ખૂબ સરસ અરેન્જમેન્ટ કરેલી છે. ઉપરની સાઈડ સોલર પેનલ નાખેલી છે અને નીચે આપણે બેસવાનું હોય છે. સોલર પેનલને લીધે તમને તડકો લાગતો નથી, ઠંડક લાગે છે અને વીજળી પણ પેદા થાય છે. સુરતથી એટલે કે હજીરાથી ઘોઘા બંદરનો ટાઈમિંગ લગભગ 4-4.5 કલાક જેટલો થાય છે.
લોકો ટેરેસ પર ખૂબ એન્જોય કરે છે. જુઓ અહીંયા પણ સામેની સાઈડ ફૂડ કોર્ટ છે, જ્યાં આગળ તમને પાણી, કોલ્ડ ડ્રિંક્સ, પછી વેફર્સ બધું મળી રહેતું હોય છે. એ તમે લઈને બેસી શકો છો. જુઓ મિત્રો, અહીંયા લોકો દરેક ફોટા પાડતા હોય છે, વિડીયો ઉતારતા હોય છે. કેટલા બધા લોકો બેસવાની વ્યવસ્થા છે. જુઓ આ બાજુ રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ બંને સાઈડ સી ફેસિંગ ખુરશી મૂકેલી છે, એના પર તમે એન્જોય કરી શકો છો. ઘણા લોકો વચ્ચે બેઠેલા છે અને આ પાછળનો ભાગ છે શિપનો. જુઓ આ રીતે પાણી ખસે. જો કેટલી પહોળી હશે શિપ, તમે જોઈ શકો છો. તો પાણી ખસે છે અને શિપ જાય છે. તમે જે નીચે જે માણસો દેખાય છે અત્યારે 2-3 જણ ફરતા, આ બધા ટ્રકના ડ્રાઈવર્સ છે. જે 10-15 ટ્રકો જે અંદર નીચે પડી છે એના ડ્રાઈવર્સ, ક્લીનર્સ છે. એ લોકોને ઉપર આવવાની પરમિશન નથી, કારણ કે એ લોકોને નીચે આપેલું છે વ્યવસ્થિત બધું જ, અને એ લોકો મોસ્ટલી ઉપર આવવાની કોશિશ પણ નથી કરતા. એ લોકો સૂઈ જાય છે ત્યાં આગળ, કારણ કે દરેક ડ્રાઈવરને આરામ કરવાની જરૂર હોય તો 4-4.5 કલાક એ લોકો આરામ કરી લે છે. એ લોકો માટે આ રૂટીન છે. બધા અહીંયા ખૂબ એન્જોય કરતા હોય છે. જુઓ આ રીતનું જોઈ શકો છો તમે. બધા ફોટા પડાવે છે. અહીંયા મ્યુઝિક બહુ લાઉડથી ચાલતું હોય છે, અવાજ આવે છે, અને કોપીરાઇટ્સ ના આવે એટલા માટે જ મેં એને ડબિંગ કર્યું છે, કારણ કે સહેજ પણ ગાયનનો અવાજ પાછળ આવી જાય તો કોપીરાઇટ આવી જાય છે. એ તમને પણ ખબર હશે મિત્રો. આ વિડીયો બનાવવા માટે ઘણી મહેનત કરવી પડી હોય છે અને ઘણો બધો ભોગ પણ આપવો પડ્યો હોય છે. તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક યુ. અને બીજી વાત, હવે હું તમને જણાવું કે એકચ્યુઅલી સવારનો પાર્ટ મેં તમને બતાવી દઉં. આ સાંજનો પાર્ટ છે. જ્યારે અમે રિટર્ન થયા હતા, રિટર્ન વખતે અમે સાંજની રોરો ફેરી લીધી હતી. જતી વખતે અમે સવારની રોરો ફેરી લીધી હતી. સાંજની રોરો ફેરી લીધી હતી એટલે સાંજે જ હોય છે રોરો ફેરી રિટર્નમાં. જો કેટલું સરસ કુદરતી વાતાવરણ દેખાય છે, ઉપર લાઇટિંગ છે. એટલે મેં કીધું તમને સવાર તો બતાવી હતી ઉપરની, તો સાંજની પણ બતાવી દઉં. આ રીતનું રિટર્ન બેક ટુ સુરત આવીએ છીએ. મનમાં ઘણી બધી યાદો અને મજાની એક સફર કહી શકાય, એ અમે આજે અહીંયા પૂર્ણ કરીશું. રિયલી ખૂબ જ મજા આવી. હજીરા ટુ ઘોઘા બંદર બાય રોરો ફેરી વી હેવ એન્જોય લોટ્સ ઓફ. ઘણી બધી મેમરી છે સાથે. હવે નીચે ઊભા છીએ. આ દરવાજો ખુલશે, અમારી કાર બહાર નીકળશે.